આપનું નામ? કાજલબેન નિલેશભાઈ ગોયલ। હા, શું બનાવ બન્યો તો? હું અમારા પાડોશીના ઘરે બેઠી હતી ને, ના અમારા પાડોશીનો છોકરો નીકળ્યો ને, હું એને રમત કરતી ને, મેં એને એમ કીધું, મેં કીધું તું હાલવા માંડ, મેં કીધું શું વાંદરા, મેં કીધું રમત કરતો જાશો, મેં કીધું એ બેન મને પાછળ આવીને ગાળું દેવા માંડ્યા કે તું કે આ રાંડા હું લેવા બેહવા આવીશો ને કે તારા બેહવા જ નહીં આવવાનું। મેં એમને એમ કીધું, મેં કીધું તમારી શેરી છે, હું એ બેન હારે લપ કરતી ને, આ પારસ રો ને મને સપ્લે મારવા માંડ્યો। પછી મારા ઘરવાળા આવ્યા, એનો પારસનો ભાઈ છે, મારા ઘરવાળાને સીધો ગળપીયા ચોટી ગયો અને હું બચાવવા ગઈ તો મને પડખામાં એને છે ને ઘૂસકા મારી લીધા અને મારા કપડા ફાડ્યા। એટલે પારસનો જે ભાઈ છે એ શું કરે છે? એ આર્મીમાં નોકરી કરે, એને મને ધમકી મારી કે તારથી થાય ને કરી લીજે, તારો કેસ કોણ લખે હું જોઈ લઉં કે। એટલે હું આર્મીમાં છું એટલે કોઈ ફરિયાદ લેશે નહીં? હા, એને મને એવી ધમકી આપી અને પોલીસ સ્ટેશને ગયા ને તો એ અગાઉના બેઠો હતો। એટલે પોલીસ સ્ટેશન આર્મી વાળા વેતા તો રાખ્યું હોય એવું ને? હા, એને એવું થાય છે ને મનમાં। આપનું નામ? નિલેશભાઈ અશોકભાઈ બોલું। નિલેશભાઈ, હા, તમારા પત્નીનો બનાવ બન્યો એ શું બનાવ હતો? એમને મારી છે ને પછી ઘરે આવીને હું નાઇટમાં ગયો ને સૂતો હતો, સાઈને હું ગયો ને આ બધા શેરીવાળા ભેગા થઈને મને ગળાપસી 2-3 છોકરાએ ગળાપસી દીધી દીધી અને મને મારવા હાટું બધા ભેગા થઈ ગયા હતા। પછી હું જેમ તેમ કરીને ઘરે ગયો અને પછી મેં હોસ્પિટલ દાખલ કરી મારા પન્નાને, મજા બગડી ગઈ હતી। મારવામાં કોણ કોણ હતા? મારવામાં એક પારસભાઈ હતા અને એક એમના ભાઈ હતા જે આર્મીમાં છે, એમનું નામ પાક્કી નથી ખબર, મતલબમાં 2 સગા ભાઈઓ હતા અને 2 બેન હતા, એક કૈલાસબેન અને બીજા જોશનાબેન એવું નામ લગભગ છે। એ 4 જણા થઈને તમને તમારા પત્નીને માર માર્યો? હા।